હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરેલી છે મિત્રો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. મમ્મી આવી ગયા છે બજારમાં. શું લઈને આવ્યા મમ્મી? શાકભાજી લઈને આવી. શાકભાજી આજે તો મમ્મી શું બનાવશે? સિંગ ચણા તો મમ્મી લાવ્યો કે છૂટકો જ નહીં મમ્મી. નામના માટે વેફર લાવ્યા. પાલક પનીર બનાવું ને ચાલુ. પાલક પનીર બનાવવું છે? એ લઈને આવી. ઓ વીરે કોણ છલ્લું લગાવ્યું મમ્મી? આ જોના પનીર ચોઠા એટલે આ શું લઈને મમ્મી? પનીર પનીર પાલક કઈ ગઈ? પાલકની અંદર હતી. મજા આવશે ખાવાની. હતા તૈયાર શું શાકભાજી લઈ ગયા અને આ વટોણા બટાકા કાલના લાવી. એટલે કાલનું આજે લાવી દીધું એમ ને? રોજ બમવાના જવું પડે. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ગુડ મોર્નિંગ પીહુ બેન. ગુડ મોર્નિંગ. જય માતાજી બેટા. જય માતાજી. આ શું કરો છો અત્યારે તમે? આ રોહિત આજે ગુજરાતીનો પિયર. તેને કમ્પ્લીટ કરી આપું છું. પ્રિયર હટકું છું. હા પિયર. જોરદાર. લો બેટા પગ સીધા કરો. ચલો પલોથી વારો. ગુડ ગર્લ. મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું ચકાસો છો? ચકાસતી નહીં, ડુંગળી મેલી. ડુંગળી મૂકી? ઓકે તો જોઈ લો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ સવાર સવારમાં જે રોટલી 10 10:30 11 વાગી ગયા? તો રોટલી બનાવવાની, પછી પાલક પનીર છે આજે તો. શું વાત છે આજે પાલક પનીર? હા એ જ. એને પૂઠું કઈ ગયું તો? પેલી બીજી નોટ નવી લેજે હો, પોઠું ફાટી ગયું. એવું એમ? છોકરાઓ ફાડી નાખે, શું કરવાનું? હા તો મસ્ત લાગે છે તું. બસ મસ્કા નહીં મારતો. જો બકા જે વખાણ કર્યો સાચા વખાણ કરું છું, બરાબર? ખરાબ નથી કરતો. સારું, એમાં જલ્દી જલ્દી બનાવવું છે હેડો. ઓકે ઓકે. ચલો મિત્રો, આ પાલક છે. પનીર કઈ ગયું? પનીર અંદર છે. ચલો મિત્રો, હવે પાલક પનીર અંદર ગરમ પાણીમાં એડ કર્યું છે. જીલું બફાવાનો ટાઈમ આપણે નહીં, પાલક. પાલકો લે. ઓકે ઓકે સોરી. આજે પાલક ગરમ કરવા. તો પછી પનીર ક્યાં મૂકી દે? અભી લેવા જવાનું છે. ચલો મિત્રો, જો લેવા પાલક અહીં લાગે, પનીર જો બાકી છે. ધીમે ધીમે બધું આવશે. ટામેટા છે, અહીંયા ડુંગળી છે. રોહી બેટા રહેવા દો ને, મમ્મીને હેરાનગતિ ના કરો. મમ્મી આફ્ટર લોંગ ટાઈમે રસોડામાં પ્રવેશ કરે છે. ઓછું કેટલું લાયા? એટલે મમ્મી લાયા, મને ખબર નહીં. થઈ રહેશે આટલું? મમ્મીને બોલાવવાનું થઈ રહેશે. બહુ હશે વધારે. 100 ગ્રામ છે. તું કંજૂસ ને મમ્મી કંજૂસ. ના ભાઈ, ખાવાનું તો જે જોઈએ જોઈએ એમ જ કંજૂસ ના થાય. પાપ અને બહુ ઓછું પડવાનું છે. હું એ તો કહું 100 ગ્રામ છે આ તો. મમ્મી મમ્મી આયા હે, મજા આવશે. કે હું શું કહું? આ પનીર કેટલું લાવી મમ્મી તું? 50નું. 50 રૂપિયા આજે આટલું પનીર એમ કે છે. પણ આ 50નું પનીર, આ પનીર કોઈ નહીં ખાતું. અને ખાલી ગ્રેવી જ ખાય છે. આ ગ્રેવી જ ખાય બધા. એટલા માટે મમ્મી જો એકલા મમ્મી આખી લોજિક દોડાય એમ, બુદ્ધિ દોડાય ને મમ્મી. હા. આ બધું ગ્રેવી જો પનીર તો હું નહીં ખાતી, હું છોકરાને આપી દઉં. હા. તો પપ્પાય નહીં ખાતા. હા, હા. તો તમે બે જણ ખાતા. સરસ લાગે. પાલક જ સરસ પાલક લાગે. જ સરસ લાગે. તો તમારે મારામાં આવો ને તો હું તમને આલી જ દઉં કકડા. મને નહીં ભાવતા. પણ પનીર મમ્મી શરીર માટે સારું કહેવાય નહીં જીલું જો. પનીર બહુ સરસ. બરફી જેવું લાગે. આ 2 મિનિટ થઈ ગઈ જીલું. પનીર તો. બહુ જેને જૂનો ટીકડો ના કરજે. એ તો ફૂલી જાય. હા ફૂલી જાય એવું નહીં, પછી બહુ વધી જાય છે. એટલે મોટા મોટા તો ખાઈ જવાય. એ આવે ને અંદર. આપણે નાના કરીએ ને તો હા. શું કહે છે? ફોન છે. ફોન માટે કેવા છોકરાઓ એ કહે ને આ ઉતાર લઈએ આપણે. ઉતારવાનું છે. જોઈ લો. થઈ ગયું હશે. એકદમ ગ્રેવી કરી દેવાનું. ગ્રેવી તો પાણી નાખવું પડે ને જીલું. ના. કેમ? રોટલી બનાવવી પડશે. કે લીલું લીલું છે કે નહીં જીલું પણ? હમ. કેવી લાગશે યાર પાલક પનીર? મને હજુ ખબર નહીં પડી. સાચી મસ્ત વાત. લાગે. ભાવ મને પાલક પનીર? ઓ તેલ તો બહુ ભરેલું છે. પણ ના ગરમ જાય. ગરમ રોટલી જ. હા ગરમ ગરમ રોટલી જ બનાવો. તેલમાં કકડાઈશ? હા, પેલા ફ્રાય થોડાક કરી. ટ્રાય કરે એમ ને? શું વાત છે. એટલે મીઠાશમાં પકડાય નહીં? મીઠાશ ને એમ ફ્રાય કરવા પડે એમ કે છે. એમ કહે છે બધા. અમે આપણે તો આપણે મસ્ત કાજુનું શાક બનાવીએ. કાજુનું બનાવ્યું નતું. ક્યારે બનાવ્યું તું? વચ્ચે બનાવ્યું તું નથી કાંઈ. બનાવ્યું. બનાવ્યું છે રીતે? તને ખબર નહીં હતી, મને તો બધી તમે ખબર. તો ખાવ એની ભૂલી જાવ છો. પછી માણસો કઈથી યાદ રહેશે તમને? હાલ તો વટોણા બટાકા હવે વટોણા પોલી મેળીશું. હમ. અને તમે કે ના જાઓ તો પછી અમે પુલાવ બનાવી દઈશું. પણ જીલું નહીં આવવાની.
જીલું આવાજ કે પછી તું ખાલી કહું છું હે? આદુ લસણ લીલા મરચા આ ડુંગળી અને ટામેટા અંદર શેકી નાખ્યા છે તેલમાં અને આદુ લસણ લીલા મરચાનો પેસ્ટ અંદર શેકાશે અને મસાલો તમને તું બતાવું તો મીઠું છે દાણા પાવડર છે મરચું હળદર જલારામ મસાલો ગરમ મસાલો બધું એડ કરશે અમારે જીલું. તો જોઈ લો મિત્રો હવે એમાં થોડું પાણી વેડશે અને ચડવા દેવાનું મસ્ત. ચડવા દેવાનું. હવે કેટલી મિનિટ ચડવા દેવાનું જીલું? આ ગેસ આવું કેમ થઈ જાય? આમ કરીએ ને તોય બંધ થઈ જાય છે ને આમ કરીએ તોય બંધ થઈ જાય. એટલે ડબલ બાજુ બંધ થઈ જાય છે ધીમો થતો જ નહીં. પણ રસોડું રીતિકા કંટાળ તમે એક બાજુ બંને બાજુ લોકો બચારાને તકલીફ આપો ને એટલે એ કંટાળે. માણસ કંટાળે પણ રસોડું ના કંટાળે. પીહુબેન આજે એટલું બધું મન છે ને પાલક પનીર લઈ જવાનું તો આજે તો લેટ થઈ ગયા તો છતાંય લઈ જવાનું કહે છે નહીં. मेरी छोटी छोटी આ બધું કેવું ટાઈમર વાળું એટલે વાર લાગે. વહેલું હોય તો બની જાય. લઈ જવાનું કઈ તમારે એવું નહીં મોડું થઈ જાય ને તો તમારે 1 વાગે જઈને નાસ્તો આપ્યા હોય તો આપ્યા હોય. વાવ થોડુંક મસ્ત ચડી જાય અમે બાફેલી જ છે પાલક પર પણ થોડુંક 5 મિનિટ લગીને ચડી જાય તો મસ્ત થઈ જાય એમ રેડી. પનીર તો અંદર દેખાતા નહીં. મમ્મી તારી કંજુસાઈ જો ખાલી મારી મમ્મીના કંજુસાઈ પનીર દેખાશે. અત્યારે મોંઘવારી કેટલી વધી હે મોંઘવારી કેટલી છે અત્યારે પણ મોઘવારી મમ્મી ઠેરકી થઈ રહ્યું જોઈએ ને પણ આપણે 4 જણને કેટલું ખાવું 4 પીસ આયા 4 પીસ તો દેખાય જરા તો દેખાય પણ અંદર તો પનીર દેખાતું નહીં રહી ગયા ખાલી ભાજી જ દેખાય છે. એટલે બધે ખાતા નહીં અમુક પનીર એમને પાલકની પ્યુરી આવી હોય એમ. ઓકે ઓકે. નહીં ભાવતું પનીર જ નવું ટેસ્ટ સારું લાગે ભાવતું નહીં. પનીર ભુજી મસ્ત બનાવી હતી કહો તું મજા આવે. ઓહો જાય કે મસ્ત બની એમ એવી રીતે પીરસે છે. મસ્ત જ બનાવી જોઈ લો મિત્રો પાલક પનીરની સબ્જી અને મસ્ત મજાની ઘી વાળી રોટલી. તમે તો એક જ ખાશો ને. હું તો એક જ ખીસ બકા અને જોડી છે મસ્ત મજાની આપણી છાસ. છાશ ખાઓ અત્યારે ઉનાળામાં તો છાશ જ જોઈએ. પાટલી બધી બકા મને આ ભાજી આપવાની. ખાઈ જાવ ને બધી સારી સેહત માટે. બધા ગઈકાલે કમેન્ટ આવી હતી ક્યાંની? ગણપતિના બેનનું નામ શું તે લોકોએ કમેન્ટ કરી અશોક સુંદરી. અશોક સુંદર. હા નહીં ને? હા તો મિત્રો ગઈકાલે અમારા પીહુ એમને લોકોને ક્વેશ્ચન પૂછ્યો હતો કે શું નામ છે પણ હર્ષિકાને ખબર નથી કે નામ શું છે પણ તમે લોકોએ કીધું એટલે ખબર પડી કે હવેથી અશોક સુંદરી હવે તો ભૂલાય નહીં. હવે તો વચમાં કેચઅપ કરી લઈએ. કેચઅપ કરી લીધું. બીજા બધા એક જણ એવી કમેન્ટ કરી ને તો કે પિયુષભાઈ બહુ આઈ એમ સમથિંગ સમજે છે કે કોને? ખબર નહીં એવું કમેન્ટ કરી છે. એટલે પેલું આપણે વાત કરેલી ને કયા વાત કરેલી? કારણ કે તમે મારું માનતા નહીં કશું હું કશું વાત કરું એમ હા, હા. નકારો પાડતા છો હા એટલે આઈ એમ સમથિંગ એના ઉપર તમને કીધું પણ ચલો આઈ એમ સમથિંગ સમજુ છું. તમે અમુક ટાઈમ એવા ભાઈ એવું નથી પ્લીઝ યાર હું એકદમ બહુ દયાળુ સ્વભાવનો છું સ્ટીલ સ્વભાવનો છું તમે લોકો પ્લીઝ એવું તમારા મગજમાં માઇન્ડ સેટ કાઢી નાખો કે આઈ એમ સમથિંગ સમજુ હું મારી જીલુને ખરાબ એવું નહીં રાખતો. શું કહેવું જીલું? નહીં રાખતા પણ અમુક વસ્તુ ને વેદના હોય ને એ તોડી નાખે છે. થોડીક પણ હું પતિ છું એટલે થોડીક વેદના તોડવી પડે. એવું ના ચાલે. કેમ? એટલે પતિ છે એટલે નહીં ને. હા તો લે પતિ કહેવાય બકા. લવ મેરેજ કર્યા હોય એમને એવું ના થાય. ના એ બધા ક્યાં હોય ખબર લે લાય વાળા બોલાવા વાળા. લઈ કઈ આપણે કરવું છે આપણે જે ગમે તે ઉપર ચાલો અરેન્જ મેરેજ મારા મિત્રો ગમે તેલો તમે પલંગ એ કરો ગમે તેમ પણ એને નીચે ઊંઘવાનું પસંદ છે નહીં રીતિકા પહેલાથી પછી તમે લોકો એવું કહો છો કે તેના સિમ્બા માટે તમે પલંગ નહીં કરતા ગાલું નહીં પડતા એવું નહીં પણ મારા સિમ્બો એટલો દેશી છે ને કે નીચે જ ઊંઘી રહે છે. મીકવાની જગ્યા જ નહીં ને. કેમ? એ તો ખેતર વિસ્તાર હોય પછી જો મકાન હોય ને બહાર રાત્રે એના ઘરમાં રહે નહીં આજુબાજુ બગીચો હોય મકાન હોય ને આજુબાજુ બગીચો હોય એવું બધું હોય ને તો આપણે કરીએ પણ અમે ફળિયામાં રહેનારા માણસો છે. ફળિયું જ કહેવાય ને. ફરી જ કહેવાય ને. હા તો પછી અમારથી એને ઘરે ના બનાવાય કશું નહીં બનાવીશું કેમ નહીં પણ જ્યારે આટલું મોટું ઘર છે મારા સિમ્બા માટે. જે આવે છે ખબર હા ખબર લોક ઘર ડોગ હાઉસ જોરદાર આવે પછી મારા સિમ્બા બહાર નહીં પડી રહે મારા સિમ્બા પછી અંદર ઊંઘ છે નહીં મારા છોકરા જો એટલે જ્યારે બોલાય ને તો ખાવા આવી જાય આપણી જોડે કઈ જઈને મૂકવાનું અને પછી બહાર સેફટી માટે બેસી જ રહે. હા અને એમ તો આપણી જોડે રહે એવું નહીં કે એને સેફટી માટે જ રાખવાનું પણ આવું બધું જેવું રેગ્યુલર રહે ને એ રીતના ના રહે. જો મની વેલ કેટલી લગી પોકી ગઈ આપડી. મની આવતી હશે તો જ એટલા લગીન પોકે ને. એવું ના હોય તો શું ભાઈ મની આવે તો જ મની વેલ થાય. મની વેલ આગળ જાય ને
પણ જણાતી નહીં મને કઈ આઈ નહીં કઈ એના માટે રિસ્ટોર મની વેલ આવી પડશે રિસ્ટોર મની વેલ જે સ્ટોર થાય સંગ્રહ થાય નહીં જીલું એટલે મની આવે છે ખરી પણ કઈ જતી રહે ને ઇન્વેસ્ટ થઈ જાય એટલી ખબર પડતી રૂકતી જ નહીં ઘર. ચલો મિત્રો અમાર જીલું તો કાજના લગ્નના ગરબા જોવે છે જો ગરબા જોઉં છું ને તમે વાઈફાઈ એ થઈ ગયો જો શું વાઈફાઈ થઈ ગયું એ બંધ કર્યું તો વાઈફાઈ ઓછું ને કે અવાજ બંધ થઈ ગયો બંધ થયો મને તો એવું લાગે કે વાઈફાઈ ગયો. હા પેલું કોપીરાઇટ આવી ગયું એટલા માટે કોપીરાઇટમાં અવાજ બંધ થઈ જાય ગરબાને આખો બ્લોગ જ જોઈ નાખ્યો. તો ખરેખર મિત્રો આજે કાજના લગ્નની થોડીક યાદ આવી ગઈ તો અમારી રીતિકા મેકબુક લઈને બેસી ગઈ કે લગ્નના બહુ દિવસો થઈ ગયા છે તો ફાઇનલી ચાલો આપણે બ્લોગ જોઈ લઈએ. તો ફાઇનલી જો બ્લોગ પણ આ એના લગ્નના દિવસે એટલી બધી એના ટણી આવી જાય છે ને કે ગરબા ગાવા પણ ઊભી ના થઈ. હા તને કહું છું છોકરા કોનું લઈને ઊંઘી રહેલું છોકરાઓ જોડે એટલું બધું ડીજે વાગતેલું તે છોકરાઓ એટલા બધા હેરાન કરી ગયા તમે બધી આટલી બધી એન્જોય કરી તો મેં છોકરાઓને રાખ્યા હે અને પાછું એન્જોય કરતા કરતા પાછું મને શું કહેવાનું ટણી આવી હા ટણી તો તને નાક ટણી છે મને ખબર છે કેમ નહીં દેખાતા હું એન્જોય કર તમે એન્જોય નિલેશન જોશા જતો નીલેશ નિલેશ માસી છે જો આ મોન્ટુ મહા છે આ રેખા માસી છે કે બીજા કોના મિત્રો લગ્ન આવે અને ક્યારે મસ્ત મજાની આવી એન્જોય કરીએ એની રાહ જોઈને બેઠો છું. બાકી હવે કોઈ લગ્ન આવે કે ના આવે પણ હવે ઘરે બેસી રહેવું પડશે. કેટલી કંજૂસ છે કેટલી કંજૂસ છે જોવો તો ખરા ખાલી 30 રૂપિયા તું બજારમાં નહીં આપી શકતી પણ મને કોઈ શેપ નહીં ગમતો સેપ એટલે હું જે શેપ પાડું ને એ જ મને ગમે પણ મિત્રો અને એ ખરેખર સારો જ્યારથી અહીંયા આવીને ત્યારથી પોતે જ આઈબ્રો કરે છે કોઈ દિવસ મને એવું નહીં કીધું કે ચલો પ્લીઝ મને લઈ જાઓ બ્યુટી પાર્લરમાં આઈબ્રો માર કઢાવી છે. હું બીજું બધું બ્યુટી પાર્લરમાં કરાવવું આઈબ્રો એટલી જ નહીં કરાવતી. જુઓ તો ખરા પણ જાતે ફાવે કે રીતે મને ખબર નહીં આ પડતી. નહીં તો કરતી હું બધી હા દર વખતે કાઢું એ હું જ કાઢું છું આઈબ્રો ખબર હું કોઈ પાર્લરમાં નહીં જતી કેટલા 7 વર્ષ થયા પણ એના કોઈ પાર્લરમાં મેં ટ્રાય નહીં કરાવે મારી આઈબ્રો બગા નાખીને બીક છે નહીં બગાડી નાખે છે અને એમ કે મારા ફેસ પ્રમાણે એમને શેપ આપતા નહીં આવે. ઓકે 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 આ પાછળનું બધું બહુ કાઢી નાખવાનું પણ મારે એટલું બધું નહીં મારે લોંગ જોઈએ છે. ફાઇનલી મિત્રો હું રૂહીને લેવા માટે આવ્યો છું જોઈ લો. કેમ શું થયું પેશાબ લાગી છે ને અહીં ના કરે ચાલ ઘરે 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 જઈને કરજો ના ઘરે વોશરૂમ છે પણ ત્યાં ના કરે બેટા જવાનું ઘરે મોડું છે હો, ફટાફટ ચલો ઘરે ઘરે કરે ફટાફટ ચલો. આ છે મારી રૂહીની સ્કૂલ અને રૂહીની હવે અત્યારે ગઈ છે વોશરૂમ કરવા માટે ને વીર અમારો અહીંયાની બેનનો વેટ કહીને ઊભો છે. દીદી માટે આપીશ આપીશ લાઈ મને આપી દીધી. ગુડ બોય પૂરું કરી નાખ્યું કામ તારું ચાલો ઘરે જઈએ. પડી ત્યાં પેપ્સી જોઈએ છે ઓ ભાઈ ભગાઈ ગયો. સો સોરી સિમ્બા બેટા સો સોરી હું અહીંયા રૂહીને સરપ્રાઈઝ આપવા માટે રહ્યો. આ વીર ગરમ કેમ છે એ શરદી થઈ ગઈ ના આપણે શું લઈને રાખ્યો છે તું એ દવા છે નાખી દેવાની છે કશું ને કશું હોરાય છે શું હોરાય છે શી ખબર લેવા ગયો ને પછી રીતે એને કીધું કે પપ્પા મને પેશાબ લાગી છે અરે તો પછી પાછી ડૉક્ટર મૂકીને પાછી પેશાબ કરે કે બોલ સારું કહેવાય નહીં અને રીતિકા પાછું હવે અંગૂઠો ચીરા પડી જાય છે અને શું થાય શું નહીં ખબર જ નહીં પડતી. બસ કે આપણે એના પણ ટ્યુબ લગાવીને પેલું આવે છે આ ટ્યુબ લગાવવા જ બેઠી પાછી પડી ટ્યુબ લેવા જતી રહી. કઈ પડી રૂહી હા, એ પડી. આ ટ્યુબ લગાડી કમ્પ્લીટ ને આ જો બરાબર જોવા મને જોવા કશું વાગ્યું નહીં કશું નહીં આવું જ થઈ જાય ને ચામડી તો પછી આપણે સ્કિનના ડોક્ટરને બતાવવું પડશે રીતિકા. બે અંગૂઠા જ આવું થઈ જાય. હા આ ડોક્ટર સજ્જદ વોરાખણ ત્યાં બતાવીએ ના ચાલે છોકરી રડે ને તું હસું છે શરમ આવી જોઈએ. પણ એને શું થતું આ બધું શું થાય એટલી ખબર પડતી મને. જો તો બિચારી ડોક્ટરને બતાવવું પડશે આ હા તો ડોક્ટર બતાવવું પડે બકા. હા ચલો 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 બેટા નો 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 ગુડ ગર્લ ચલ બરી યાર ટ્યુબ જ લગાવતી ટ્યુબ લગાવ પછી સારું થઈ જાય. બોલો શું કરીને આયા વાત કરીને ટ્યુશનની શું વાત કરીને આયા ટ્વિંકલ ટ્યુશન આવવાનું કહે છે માટે શું વાત છે હા સારું કહેવાય લો. પૂછી જોજે હા પાડે તો હું આવીશ કાલથી. એટલે ટ્યુશન મારે કરાવવાનું કે ટીચરને કરાવવાનું કે મને પૂછી જવાનું ટીચરના તો અહીંયા આવવાનું કહે છે એવું એમ એટલે ટ્વિંકલ કઈ રહે છે એ ગોગાવાળા ને ગોગાવાળા ટ્યુશન અહીં આવવાતું છે કહે છે કે મારા પપ્પાને પૂછીશ હા પાડે તો હું કાલથી આવીશ. ઓકે હા એમને પણ ગોગાવાળા અહીં થોડું પડ્યું છે કોને બ્લાઉઝ સીવ્યું મારું પેલું શું કહેવાય ફોલ વિડિંગ કઈ જવાનું બહાર
જવાનું નહીં કરેલું હોય ને કામ તો પહેરી જવા ચાલે ને શું વાત છે? કંઈક જવાનું ઓચિંતાનું થાય તો પોણી પેલા પાર બોધ દેવ નહીં? બધું કમ્પ્લીટ કરી રાખ્યું હોય તો જે ગમતી સાડી પહેરી જવાય. ઓહો, તો પછી જીલું રોજે રોજ આટલા બધા વાસણ થાય? થાય જ ને, કેમ ના થાય? વાસણ તો થાય જ. વાસણ કશો માટે મસાલા લાવવું પડ્યું ને? હવે મશીનો લાઈન મિલ દે ને મને એક પાટલો લઈ આલો. હા, એ વસ્તુ થાય છે નહીં? ખાટલે હી પાટલે અને પાટલે હી ખાટલે. ગમે તેવા મશીનો લાઈન મૂકી દો પણ પત્નીની તો જરૂર પડે છે. વાહ 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 વાહ. તો મારું હિન થોડુંક આળસ આવી ગઈ છે. હા, જો દાદી આપણે તાકાત રાખવાની હોય. મમ્મીજી તાકાત રાખવાની. છોકરીઓને તો તાકાત રાખવાની હોય. હે હે. હા, એવું હારવાનું ના હોય. હું તો હારતી જ નહીં કસાયમાં. 51 વર્ષની ઉંમર થઈ તો નહીં મમ્મી? પણ હું જો કાજલના લગ્નમાં તો કેટલું ના કૂદેલી. હા હા ભાઈ. હા, તેમાં તો મારા ભત્રીજા વહુ કને મેં હરીફાઈ રાખેલી. એવું? પછી એવાય હારી ગઈ પણ હું નથી હારી. વાહ વાહ મમ્મી, શાબાશ મમ્મી. તો જો મિત્રો મમ્મી આમ ખાટલા પહોંચી જશે. આ બાજુ મારા પપ્પાનું, આ બાજુ મમ્મી પીહુ. તો મિત્રો ઉપર જવાનો પણ ટાઈમ થઈ ગયો. આજે તો મિત્રો મારા સિમ્બાને મેં નવડાવી દીધો મસ્ત રીતે, નહીં સિમ્બા ભાવ? હા, કેવું લાગ્યું સિમ્બા નવડાવ્યું તો ભાઈ? જીલું રોજે રોજ આટલા બધા વાસણ થાય? થાય જ ને, કેમ ના થાય? વાસણ તો થાય જ. વાસણ કશો માટે મસાલા લાવવું પડ્યું ને? હવે મશીનો લાઈન મિલ દે ને મને એક પાટલો લઈ આલો. હા, એ વસ્તુ થાય છે નહીં? ખાટલે હી પાટલે અને પાટલે હી ખાટલે. ગમે તેવા મશીનો લાઈન મૂકી દો પણ પત્નીની તો જરૂર પડે છે. વાહ 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 વાહ. તો મારું હિન થોડુંક આળસ આવી ગઈ છે. હા, જો દાદી આપણે તાકાત રાખવાની હોય. મમ્મીજી તાકાત રાખવાની. છોકરીઓને તો તાકાત રાખવાની હોય. હે હે. હા, એવું હારવાનું ના હોય. હું તો હારતી જ નહીં કસાયમાં. 51 વર્ષની ઉંમર થઈ તો નહીં મમ્મી? પણ હું જો કાજલના લગ્નમાં તો કેટલું ના કૂદેલી. હા હા ભાઈ. હા, તેમાં તો મારા ભત્રીજા વહુ કને મેં હરીફાઈ રાખેલી. એવું? પછી એવાય હારી ગઈ પણ હું નથી હારી. વાહ વાહ મમ્મી, શાબાશ મમ્મી. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે ને ફાઇનલી અત્યારે જો એડિટિંગ ચાલુ છે, આપ જોઈ શકો છો. એડિટિંગ પણ ચાલુ છે અને આ બંને બધા ઊંઘી ગયા છે. જો શાંતિથી ઊંઘી રહ્યા. ઓય મારું નહીં, તું ઊંઘી કેમ ગઈ હતી? ચલો તો મિત્રો, બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગ. બીકોઝ તમે જે કમેન્ટ કરો છો એ બધી જ કમેન્ટ તમારો ભાઈ વાંચે છે અને લાઈક આપું છું તો સમજી લેવું કે કમેન્ટનો રિપ્લાય આપો એવું સમજવું. અને બસ આવીને આવી કમેન્ટ કરતા રહેજો. જેટલા લોકો કમેન્ટ કરે છે બધા જ લોકોની કમેન્ટ હું વાંચું છું. મને બહુ મોટિવેશન મળે છે. અમારા જીલુ પણ કમેન્ટ વાંચે છે. ઓકે, અને ઘણા બધા લોકો, અમુક લોકો એવું કહે છે કે હું જીલુના લીધે જ બ્લોગ જોઉં છું. તો કશો વાંધો નહીં ભાઈ, તમે જીલુના લીધે બ્લોગ જોવો પણ જોવો ખરા. શું કહેવું નહીં રીતિકા? હા, ખરેખર અમારી રીતિકા તમારી કમેન્ટો વાંચીને ખુશ થઈ ગઈ. બીકોઝ મને તો બહુ દુઃખ નહીં થયું કે એક જણ એવું કીધું કે હું રીતિકાને જીલુને જોવા માટે બ્લોગ આવું છું. થેન્ક યુ સો મચ. તમે જુઓ પણ જીલું નહીં જુઓ પણ જોવો ખરા મારો બ્લોગ. ઓકે, હા વાંધો નહીં. દુઃખ મને કેમ થવાનું છે? પણ એમ નહીં, સારું એમ તમે બ્લોગ જોતા રહેજો. તો મળી આવતીકાલના બ્લોગમાં. ઓકે બાય. બાકી કમેન્ટ કરવાનું નહીં ભૂલવાનું. ઓકે, કમેન્ટો એવરીડે દરેક બ્લોગમાં તમે કરજો જ. જેવું લાગે અમારે સુધારા વધારા કરવાનું હોય એ પણ કમેન્ટ કરજો. કે પિયુષ અમને આવા બ્લોગ જોવાના ગમે છે એવા પણ કોમેન્ટ કરજો. એટલે તમારો ભાઈ બધી જ રીતે કોશિશ કરશે. ઓકે બાય.